તો આકૃતિમાં આપણને આપેલું છે કે 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 25 સેમી અંતર છે. બરાબર. ત્રિજ્યા એની 7 સેમી છે. કેન્દ્રથી અંતર એનું કેટલું છે તો કે 25 સેમી. તો એવું કોઈ P બિંદુ આવેલું છે ને એ P બિંદુ આગળથી આપણને બે સ્પર્શકો શું કર્યા છે દોર્યા છે. હવે બે જે સ્પર્શકો દોર્યા છે તો આપણે સ્પર્શકની શું શોધવાની છે લંબાઈ શોધવાની છે. બરાબર છે. આપણે જે સ્પર્શકો છે તો સ્પર્શકની શું શોધવાની લંબાઈ. સ્પર્શકની લંબાઈ શોધવાની તો OP નું માપ 25 છે OT બરાબર 7 છે. હવે OP બરાબર 25 અને OT બરાબર જો 7 હોય તો આપણને ખબર છે કે OTP જે OTP છે બરાબર છે એ જે T ખૂણો છે એ કેટલા અંશનો છે 90 અંશનો છે. કેટલા અંશનો છે 90 અંશનો. 90 અંશનો છે તો એના પરથી દર્શાવશે બરાબર કે આપણે જો પાયથાગોરસ લગાવીએ પાયથાગોરસનો નિયમ તો પાયથાગોરસમાં દર્શાવી શકીએ આપણે કે OP square is equal to OT square અને PT square. OP નું માપ આપણને 25 આપ્યું હતું તો કે 25 નો વર્ગ is equal to OT નું માપ 7 છે તો કે 7 નો વર્ગ પ્લસ PT નું માપ આપણે શું કરવાનું છે શોધવાનું છે. 25 નો વર્ગ થશે 625 બરાબર 7 નો વર્ગ થશે 49 વત્તા PT નો વર્ગ 49 આ બાજુ આવશે તો 625 માઈનસ 49 is equal to PT નો સ્ક્વેર. તો 625 માંથી જો 49 હું બાદ કરીશ તો મને મળશે 576 is equal to PT સ્ક્વેર. તો PT સ્ક્વેર બરાબર જો 576 હોય તો PT બરાબર સ્ક્વેર રૂટમાં 576 થશે. તો PT 576 એ 24 નું સ્ક્વેર રૂટ છે એટલે આપણને PT ની લંબાઈ પણ 24 મળશે PT ડેશ ની લંબાઈ પણ 24 કારણ કે જે સ્પર્શક છે આપણને નિયમ ખબર છે કે બહારના બિંદુમાંથી કયા બિંદુમાંથી બહારના બિંદુમાંથી જે દોરેલા સ્પર્શક હોય શું કરેલા આપણે દોરેલા સ્પર્શક એ દોરેલા સ્પર્શક બંનેની જે લંબાઈ છે એ લંબાઈ એ કેવી હોય છે સમાન હોય છે. કેવી હોય છે સમાન. એટલે PT ડેશ બંનેની જે લંબાઈ છે એ કેટલી હશે 24 થશે. કેટલી થાય છે 24. ત્યાર પછી આગળની વાત કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા નીચે આકૃતિ દર્શાવે તો A B અને C O કેન્દ્રવાળા વર્તુળ પરના ત્રણ બાહ્ય બિંદુઓ છે. બરાબર છે. ત્રણ આપેલા છે A B અને C એ O કેન્દ્રવાળા કેટલા કેન્દ્રવાળા O કેન્દ્રવાળા વર્તુળના કયા બિંદુઓ છે બહારના એટલે કે બાહ્ય બિંદુઓ છે. હવે જે બાહ્ય બિંદુઓ છે તો કે સ્પર્શકો A થી P B થી Q અને C થી R 3 4 અને 3.5 સેમી લંબાઈના છે. આટલી સેમી લંબાઈના છે તો ત્રિકોણ ABC ની કોની ત્રિકોણ ABC આપણે શું શોધવાની છે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ શોધવાની છે બરાબર છે. તો અહીંયા આગળ દર્શાવશે આ રીતના આપણને આપેલું છે. તો આ જે વર્તુળ છે અને આ રીતના આકાર સ્પર્શ તો જેટલું A થી P નું માપ હશે એટલું A થી R AP is equal to AR એવું દર્શાવીશ. B થી P નું હશે એટલું B થી Q નું હશે BP is equal to BQ. C ની વાત કરું તો C થી R હશે એટલું C થી Q હશે. તો આ બધા માપ કેવા છે સરખા. તો AP અને AR તો આપણને એક બાજુ અહીં 3 આપ્યું તો આપણને કેટલું થાય 3 થાય. BP નો માપ આપણને 4 આપ્યું તો આપણને કેટલું થાય 4 થાય. CQ નું માપ આપણને 3.5 આપ્યું તો આપણને કેટલું થાય 3.5 થાય. તો આપણે
જો AB 3 હોય અને PB 4 હોય તો AB બરાબર એવું કહી શકીએ કે AP પ્લસ PB. AB નું માપ આપણને 3 છે, PB નું માપ આપણને 4 છે, એટલે AB નું માપ આપણને કેટલું મળશે? 7 મળશે. આખું માપ આપણને કેટલું મળશે? 7. ત્યાર પછી આની વાત કરો કે BC. BC ની વાત કરો તો BC માં BQ નું માપ પ્લસ QC નું માપ. BQ નું માપ આપણને 4 મળે, QC નું માપ 3.5 મળે. 4 ને 3 7. 4 ને 3 કેટલા થશે? 7. તો કેટલું મળશે? 7. BC નું માપ, કોનું માપ? BC નું માપ આપણને કેટલું મળશે? 7.5. એ જ રીતના AC ની વાત તો AR નું માપ, કોનું માપ? AR અને RC. તો AR નું માપ 3 છે, AR નું માપ કેટલું છે? 3. RC નું માપ 3.5 છે. તો AC બરાબર 3 અને 3.5 એટલે આપણને મળશે 6.5. બરાબર છે. તો આપણને 3 એ 3 મળી ગયા. તો ત્રિકોણ ABC ની જો પરિમિતિ શોધવી હોય તો એ ત્રિકોણ ABC ની પરિમિતિ AB પ્લસ BC પ્લસ AC. AB નું માપ આપણી જોડે 7 છે, BC નું માપ આપણી જોડે છે 7.5 અને AC નું માપ આપણી જોડે હતું 6.5. તો આનો જો સરવાળો કરે તો 7 ને 7 14, 14 ને 6 20 ને 0.1.5 એટલે 21. તો આપણને ત્રિકોણ ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિ એ 21 સેન્ટીમીટર, કેટલા સેન્ટીમીટર? 21 સેન્ટીમીટર શું થાય છે? મળે. બરાબર છે. ત્રિકોણ ABC ની જે વાત કરે છે એ ત્રિકોણ ABC ની જે પરિમિતિ છે એ પરિમિતિ એ મને 21 સેન્ટીમીટર, કેટલા સેન્ટીમીટર કહે છે? 21 સેન્ટીમીટર મને મળે છે. બરાબર છે. ત્યાર પછી આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે કે આપણને કીધું છે ખૂણો AOB. આ ખૂણો આપણને 50 અંશ આપેલો છે. AOB કેટલો આપેલો છે આપણને? 50 અંશ. AOB આપણને જો 50 અંશ આપેલો હોય, બરાબર છે, તો ABO ખૂણો એટલે B ખૂણો ABO. બીજો ખૂણો OBT. ખૂણો કયો કહે છે? OBT. OB એ શું કરવાનો છે? આપણે શોધવાનો છે. OBT શું કરવાનો છે? શોધવાનો. તો અહીં જોઈએ તો OA એ XY ને, OA નું જે માપ છે એ XY ને કેવો છે? લંબ છે. OA છે એ XY ને શું છે? લંબ છે. OA જો XY ને લંબ હોય, બરાબર છે, તો ખૂણો OAB, ખૂણો OAB એનું માપ મને મળશે 90 અંશ. બરાબર છે. આપણને ખબર છે OAB કાટખૂણો છે એટલે કાટખૂણાનું માપ આપણને મળશે 90 અંશ. તો એના પરથી દર્શાવ્યું. બરાબર છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય તો આપણને B મળે. બરાબર છે. તો હું દર્શાવું કે ત્રિકોણ OAB માટે માપ ખૂણો AOB પ્લસ માપ ખૂણો OAB પ્લસ માપ ખૂણો OBA is equal to 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 180. તો AOB નું માપ આપણને આપેલું છે 50. A
એનું માપ આપણને ખબર છે 90 અંશ અને OBA માપ OBA is equal to 180 તો 90 અને 50 140 અંશ થશે તો માપ OBA બરાબર 180 પેલી કરી દો તો માપ ખૂણો OBA is equal to 180 minus 140 તો માપ ખૂણો OBA બરાબર મને મળશે 40 અંશ બરાબર છે OBA નું જે માપ છે એ OBA નું માપ મને કેટલા અંશ મળે છે તો કે 40 અંશ જેટલું મળે છે બરાબર છે એ 40 અંશ મળે છે ત્યાર પછી અહીંયા OAB નું માપ છે એટલું જ OBT નું માપ થશે કારણ કે યુગ્મ કોણની જોડ કઈ જોડની વાત કરે યુગ્મ કોણની તો યુગ્મ કોણની જોડમાં જેટલું AOB નું માપ છે બરાબર છે કોનું OAB નું માપ છે બરાબર છે અને OBT તો OAB અને OBT તો જે OBT છે બરાબર છે સોરી OAB અને OBT તો એ દર્શાવે પેલું 40 તો પેલું પણ OBT આપણને કેટલું દર્શાવે 40 તો ABO એ પણ 40 છે OBT એ પણ કેટલું છે 40 તો બંનેના માપ પણ કેટલા મળે છે તો કે 40 મળે છે કેટલા મળે છે 40 મળે છે બરાબર છે ત્યાર પછી આગળ જોઈએ આપણે વર્તુળની અંદર અને બહાર છેદતી જીવાઓ કોની વર્તુળની ક્યાં આગળ અંદર અને બહાર તો કે વર્તુળની અંદર અને બહાર છેદતી જીવાઓ બરાબર અંદર અને બહાર છેદતી જીવાઓની અંદર કહે છે કે બે જીવાઓ એ વર્તુળની અંદર છેદતી હોય બરાબર છે બે જીવાઓ જે કરી અહીં AB અને બીજી C A B C અને D તો AB અને CD આ બે જે છેદતી જીવાઓ છે અથવા એ જીવાઓ જો લંબાવાથી વર્તુળના બહારના ભાગમાં જો એ છેદતી હોય બરાબર છે તો એની અંદર દર્શાવે કે O કેન્દ્ર વાળું અને કોઈ પણ ત્રિજ્યા વાળું વર્તુળ શું કરવાનું છે દોરવાનું છે O કેન્દ્ર વાળું અને કોઈ પણ ત્રિજ્યા વાળું વર્તુળ દોરીશું તો વર્તુળમાં P બિંદુએ છેદતી બે જીવાઓ AB અને CD બરાબર છે બે છેદતી જીવાઓ લીધેલી છે કઈ લીધી છે એક AB લીધી છે બીજી કઈ લીધી છે CD તો રેખાખંડ P થી D P થી C P થી A અને P થી B આ જે એની લંબાઈ છે એના ગુણનફળ તો કે P થી A ગુણ્યા P થી B આનો આની સાથે ગુણાકાર P થી C એટલો P થી D એનો એની સાથે શું થશે ગુણાકાર તો એ કેવો હોય છે સમાન હોય છે અને સમાન હશે તો કહેશે બે વર્તુળ કે તેની અંદર છેદતી જીવાઓ તો કે P થી A ગુણ્યા P થી B P થી C ગુણ્યા P થી D એ બંનેનો જે ગુણાકાર છે એ કેવો થશે સરખો થશે કેવો થશે સરખો થશે આ વર્તુળના બહાર છેદતી જે જીવાઓ છે એ કોઈ પણ ત્રિજ્યા એના કેન્દ્ર વાળું વર્તુળ દોરી તેની બે જીવાઓ BA અને DC દોરવાની છે B થી A અને D થી C તો એ એકબીજાને વર્તુળની બહારના P બિંદુએ શું થાય છે છેદતી હોય છે P બિંદુએ છેદશે
તો P થી A, P થી B, P થી A અને P થી B, P થી C અને P થી D. આ જે એની લંબાઈ છે એના ગુણનફળ PA ગુણ્યા PD, PC ગુણ્યા PD શું કરવાનું છે શોધવાનું. તો એનું જે ગુણનફળ છે P થી A અને P થી B, P થી C અને P થી D, આ જે ગુણનફળ જે દર્શાવે એના બરાબર થશે. એટલે હું એવું લખી શકું કે PA ગુણ્યા PB, PC ગુણ્યા PD. તો એ એના ગુણનફળો શું કરશે દર્શાવશે. અને ગુણનફળો દર્શાવશે તો એમાં કહેશે એ જીવાઓ છે એ એકબીજાને, જીવાઓ કોને? એકબીજાને વર્તુળની બહાર છેદતી હોય. વર્તુળની કઈ જગ્યાએ? બહાર. અને બહાર છેદતી હોય છે તો કહેશે કે PA ગુણ્યા PB PC ગુણ્યા PD. એ કેવા હોય છે? સરખા હોય છે. ઓકે, ત્યાર પછી આગળ કહેશે આ બે જીવાઓ એ વર્તુળના અંદર હોય એ બિંદુમાં છેદે તો PA ગુણ્યા PB PC ગુણ્યા PD. એ આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. ત્યાર પછી આગળનો ટોપિક જોઈએ કે વર્તુળની છેદિકા અને સ્પર્શક. કોની? વર્તુળની છેદિકા અને સ્પર્શક. તો કે વર્તુળની છેદિકા અને સ્પર્શકમાં કહેશે કે વર્તુળની છેદિકા અને સ્પર્શક એ વર્તુળની બહાર છેદતા હોય છે. બરાબર છે? કે છેદિકા અને સ્પર્શક એ વર્તુળની ક્યાં છેદતા હોય છે? બહાર. તો એ બહાર છેદતા હશે તો આ સ્પર્શક અને આ એની શું છે? છેદિકા. એ બહારના બિંદુમાં છેદતા કોઈ P બિંદુએ દર્શાવેલા છે. તો બાહ્ય બિંદુ P છે. એ P બિંદુમાંથી વર્તુળ PAB, PA અને B એ શું દર્શાવે છે? છેદિકા. સ્પર્શક PT, સ્પર્શક કયો છે? PT. તો P થી A, P થી B અને P થી T એની લંબાઈ જો આપણે માપીએ તો એવું દર્શાવી શકાય કે PA ગુણ્યા PB PT ગુણ્યા PT. બરાબર છે? એવું કહી શકાય કે PA ગુણ્યા PB PT ગુણ્યા PT. તો PA ગુણ્યા PB PT બે વખત છે તો PT નો શું થશે? સ્ક્વેર થશે. તો PT સ્ક્વેર. તો PA ગુણ્યા PB PT નો સ્ક્વેર. એ રીતના આપણે લખી શકીશું. તો અહીંયા આગળ દર્શાવશે કે PA ગુણ્યા PB શું દર્શાવશે? PT નો વર્ગ દર્શાવે છે. બરાબર છે? ત્યાર પછી આગળ જોઈશું જો PAB એ વર્તુળને A અને B એ બિંદુઓમાં છેદિકા હોય તો PT એ વર્તુળને T બિંદુમાં સ્પર્શક હોય તો ગુણ્યા PA ગુણ્યા PP શું થશે? PT સ્ક્વેર. PA અને PB ની જે વાત કરીએ એ PA ગુણ્યા PB શું થશે? PT સ્ક્વેર તરીકે દર્શાવશે. આમ એના પરથી દર્શાવીશું આગળ કે આકૃતિમાં AB અને CD એ વર્તુળની બે જીવાઓ છે. એક્ઝામ્પલ લે છે AB અને CD એ વર્તુળની કેટલી જીવાઓ છે? બે. જે વર્તુળના અંદરના ભાગમાં P બિંદુમાં શું કરે છે? છેદે છે. અંદરના ભાગમાં કયા બિંદુમાં? P બિંદુમાં શું કરે છે? છેદે છે. P બિંદુમાં છેદે છે તો કે છે P થી A. P થી A નું માપ આપણને આપેલું છે 3. P થી B એનું માપ આપેલું છે આપણને 2. P થી C એનું માપ આપેલું છે 1.5. તો PD નું માપ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો આપણે આ રીતનો આગળ મેથડ હતી એક્ઝામ્પલ ટાઈપ. બરાબર છે? તો એ મેથડ થિયોરેટિકલ છે અને સૂત્ર સાબિત કરે. બરાબર છે? તો એ સૂત્ર આની અંદર મૂકવાનું છે. બરાબર છે? આપણને PA બરાબર 3 આપ્યા છે. PB બરાબર આપણને 2 આપ્યા છે. PC બરાબર આપણને આપ્યા છે 1.5. બરાબર છે? તો PD શોધવાનું. તો અહીંયા આગળ આપણે મૂકીશું. બરાબર? સૂત્ર ખબર જ છે કે PA ગુણ્યા PB
ગુણ્યા PD દર્શાવીશું. દરેકની કિંમત મૂકીશ તો PA ની કિંમત 3 છે, PB ની કિંમત 2 છે, PC ની કિંમત 1.5 છે ગુણ્યા PD આપણે શું કરવાનું છે શોધવાનું. PD ની કિંમત આપણે શું કરવાની છે શોધવાનું. તો 3 ગુણ્યા 2 1.5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે 1.5 ઇઝ ઇક્વલ ટુ PD. બરાબર છે. સિમ્પ્લિફિકેશન કરીએ અને આપણને ખબર છે એ દોઢ ના ડબલ એ 3 થશે તો 1.5 ગુણ્યા 2 કરીએ તો 2 દુ કેટલા થશે 4. તો જે PD ની લંબાઈ છે PD મને 4 સેમી મળશે. કેટલા સેમી મળશે 4. તો જે PD ની લંબાઈ છે એ PD ની લંબાઈ આપણને કેટલા સેમી મળે છે 4 સેમી જેટલો મળે છે. આ ટાઈપની મેથડ આપણે આગળ જોઈ કે PA ગુણ્યા PB PC ગુણ્યા PD. બરાબર છે. અને એ બધીમાં અહીં આગળ શું કરવાનું છે મૂકવાનું છે. ત્યાર પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. આપણને આગળના એક્ઝામ્પલ ની અંદર કીધું છે કે PAB એ વર્તુળના બહારના P બિંદુમાંથી વર્તુળની શું છે છેદિકા છે. વર્તુળની જો છેદિકા હોય તો PAB એ વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળના ક્યાંથી કેન્દ્રમાંથી શું થાય છે પસાર થાય છે. અને જો એ કેન્દ્રમાંથી પસાર થાય છે તો PT એ શું છે સ્પર્શક છે. PT સ્પર્શક છે તો PT ની લંબાઈ 8 સેમી, OP ની લંબાઈ 10 સેમી. તો PA ગુણ્યા PB બરાબર PT સ્ક્વેર વાળા સૂત્રનો આપણે ઉપયોગ કરીને વર્તુળની ત્રિજ્યા શું કરવાની છે શોધવાની છે. કોની ત્રિજ્યા શોધવાની છે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો કેસે અહીંયા આગળ OP નું માપ કોનું માપ કે છે OP O થી P આખું માપ એ આપણને 10 આપેલું છે. કેટલું આપેલું છે 10. બરાબર છે. હવે OP નું માપ 10 આપે તો OA નું માપ આપણને આપ્યું નથી તો એને હું x ધારું તો આ માપ મને 10 x મળે. કેટલું મળે 10 x. જે AP નું માપ છે અથવા PA નું માપ એ 10 x એટલે PA બરાબર PO માઈનસ OA એટલે આનું માપ 10 આપ્યું છે અને આનું x એટલે 10 x સેમી મળશે. એ જ રીતના જો મારે PB નું માપ શોધવું હોય તો PB નું માપ શોધવું હોય તો આ ત્રિજ્યા x ધારી તો આ ત્રિજ્યા પર કેટલી હોય x જ હોય અને x જ હોય જો એ ત્રિજ્યા તો હું દર્શાવી શકું કે આ 10 અને આ x એટલે OP નું માપ 10 છે અને પેલું x એટલે 10 x 10 x થશે. તો PT જે ખરું કોણ PT નું માપ આપણને આપ્યું છે 8. તો આપણે દર્શાવી આપણને સૂત્ર ખબર જ છે કે PA ગુણ્યા PB PT નો સ્ક્વેર થશે. તો PA ગુણ્યા PB 10 x 10 x 8 નો વર્ગ. કેટલો થશે 8 નો 10 નો વર્ગ માઈનસ x નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થશે 64. 10 નો વર્ગ 100 થશે માઈનસ x 64. તો 100 માઈનસ 64 x. તો x² બરાબર મને મળશે 36. x બરાબર વર્ગમૂળમાં 36. x બરાબર 6. તો જે x નું માપ છે આપણે જે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે એ વર્તુળની ત્રિજ્યા મને મળશે 6 સેમી. કેટલા સેમી મળે છે 6 સેમી. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. આખું OP નું માપ આપણને 10 આપ્યું બરાબર. ત્રિજ્યા શોધવાની તો ત્રિજ્યાને હું x ધારું તો 10 માંથી x બાદ થાય એટલે AP નું માપ મને મળે 10 x. આટલું 10 છે અને
ત્રિજ્યા x છે એટલે આખું PB નું માપ આપણને 10 પ્લસ x મળે. બરાબર છે? આખું માપ જોઈએ તો 10 પ્લસ x થાય. તો આપણને સૂત્ર ખબર જ છે આગળ જે સાબિત કર્યા હતા મેથડ પ્રમાણે કે PA ગુણ્યા PB is equal to PT square. PA 10 minus x, PB 10 plus x. એક વખત પ્લસ ને એક વખત માઈનસ. 10 હોય તો 10 નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ પૂર્ણ વર્ગના તફાવતવાળી મેથડ છે x. તો x નો વર્ગ is equal to 8 નો વર્ગ એટલે કેટલા થશે 64. તો એ 64 થશે. તો એના પરથી થશે કે 10 નો વર્ગ કેટલો થશે 100 માઈનસ x નો વર્ગ થશે x square is equal to 64. x square પેલી બાજુ જશે કારણ કે ઓલરેડી આ બાજુ x square માઈનસ છે તો માઈનસ પેલી બાજુ જશે તો પ્લસ થશે 64 આ બાજુ આવશે તો 100 માંથી 64 થશે 36 થશે તો x square બરાબર 36 પરંતુ આપણે x ત્રિજ્યાનું માપ x છે એટલે આપણે x કરવાનું બરાબર છે. તો એ આપણને મળશે 100 માંથી 64 જશે એટલે એ આપણને 6 જેટલું શું થાય છે મળે છે. ઓકે ત્યાર પછી આગળના એક્ઝામ્પલ્સ જોઈએ. આગળના એક્ઝામ્પલ્સ ની અંદર આપણને કીધું આકૃતિમાં BA અને DC B થી A અને DC એ વર્તુળની બે જીવાઓ છે જે એકબીજાને વર્તુળના બહિર્ભાગમાં P બિંદુએ એ શું કરે છે છેદે છે. આ જે બે જીવાઓ છે એ બે જીવાઓ એના કયા ભાગમાં તો કે બહારના ભાગમાં બહિર્ભાગમાં શું કરે છે છેદે છે. અને છેદે છે તો P થી A નું માપ આપણને 4 આપ્યું છે. P થી B નું માપ આખું આપણને 10 આપેલું છે. CD નું માપ આપણને 3 આપેલું છે. PC નું માપ આપણે શું કરવાનું છે શોધવાનું છે. બરાબર છે? તો આપણે ઓલરેડી આ સૂત્ર જોઈ ગયા છે કે PA બરાબર 4 PB બરાબર 10 CD બરાબર 3 PC શોધવાનું તો આપણને સૂત્ર ખબર છે કે P થી A ગુણ્યા P થી B P થી C ગુણ્યા P થી D. તો આપણને સૂત્ર ખબર છે PA ગુણ્યા PB is equal to PC ગુણ્યા PB. આ રીતના દર્શાવ તો બધાનું માપ આપણે લખીએ. PA નું માપ 4 છે, PB નું માપ 10 છે, PC નું માપ શોધવાનું છે અને PD નું માપ 3 છે. 4 ગુણ્યા 10 બરાબર છે 4 ગુણ્યા 10. તો અહીંયા આગળ જે PC કે છે બરાબર છે PC બરાબર છે તો PC નું માપ x બરાબર છે. આપણને અહીંયા આગળ જે PD ખરા એ PD નું માપ આપણી પાસે થશે x + 3 કેટલું થશે x + 3 બરાબર x + 3 થશે કારણ કે જો PC ને x ધારી તો એની કિંમત મૂકીએ આ x અને પેલા x + 3 અહીંયા આગળ આપણને મેઈન વસ્તુ એ જગ્યાએ ધ્યાન રાખવાની છે આ CD નું માપ આપ્યું છે PD નું માપ આપ્યું નથી. અહીં PA ને PB નું આપ્યું એ સાચી વાત છે પરંતુ અહીં આગળ ફક્ત PC નું માપ x અને PD નું માપ x + 3 તો એનો ગુણાકાર કરીએ તો x² + 3x આવું થશે. 10 ચોક 40 એટલે સૂત્ર આવું થશે આ 40 થશે. બરાબર છે 40 શું થશે માઈનસ થશે 40 શું થશે માઈનસ 40 જો માઈનસ થશે બરાબર છે આપણને 40 શું થાય છે અહીંયા આગળ માઈનસ થાય છે બરાબર છે. તો એની અંદર જો 40 આપણને માઈનસ થાય બરાબર છે તો 40 ને આપણે શું કરવા પડે ભાગ પાડવા પડે. તો જો અહીંયા આગળ કરીએ આપણે x² + 3x - 40 બરાબર 0. 40 ના ભાગ પાડવાના 3 આવે એવા બરાબર છે. તો 8 × 5 = 40 8 × 5 = 40 તો પ્લસ અને
તો થશે x² + 8x - 5x - 40 બરાબર 0. 4 હોય તો બે બે ના કુલ થશે. આ બંનેમાંથી x કોમન નીકળશે તો x + 8 થશે. આની અંદર x + 8 = 0 માઈનસ છે તો -5. તો એક કૌંસ થશે મારી જોડે x + 8, બીજો કૌંસ થશે x - 5 = 0. તો x + 8 = 0 તો x -5. x - 5 = 0 તો x શું થશે 5. બરાબર છે. એટલે x બરાબર આપણને કેટલો જવાબ PC નું જે માપ છે એ PC નું માપ આપણને કેટલું મળે છે તો કે 5 મળે છે. બરાબર. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. આપણે જે રીતના જો એ પ્રમાણેનું ઇક્વેશન મૂકવાનું છે. PA * PB PC * PB. પરંતુ અહીંયા આગળ આપણને CD એ જીવાનું માપ આપેલું 3. એટલે આખું માપ હોય તો આને જો આપણે x ધારીએ તો આખું x + 3 થાય એટલે x² વાળું ફોર્મ બનશે અને x² વાળું ફોર્મ બનશે તો 40 ના મારે શું કરવા પડશે ભાગ પાડવા પડશે. જો 40 ના ભાગ પાડીશ આપણને 3 આવે એવા એટલે થશે 8 પંચા 40 થશે અને 8 પંચા 40 થશે તો 8 માઈનસ અને 8 પ્લસ અને 5 માઈનસ એ રીતના દર્શાવીને આપણને જવાબ x બરાબર 5. કારણ કે -8 હોય -8 વેલિડ ના હોય એટલે x બરાબર મને મળે છે 5. ઓકે. એની પછી સ્પર્શક અને જીવા દ્વારા રચાતા. કોના દ્વારા? સ્પર્શક અને જીવા દ્વારા. કોના દ્વારા? સ્પર્શક અને જીવા દ્વારા રચાતા કોણ. બરાબર. સ્પર્શક અને જીવા દ્વારા રચાતા કોણની અંદર દર્શાવશું કે O કેન્દ્ર વાળું વર્તુળ લેવાનું છે અને એ વર્તુળને P બિંદુએ xy સ્પર્શક, P બિંદુ આગળ કયો સ્પર્શક કહે છે? x y. તો કે P બિંદુ પાસે xy સ્પર્શક અને P બિંદુ પાસે xy સ્પર્શક છે તો કે બિંદુ P બિંદુમાંથી વર્તુળની જીવા P બિંદુમાંથી વર્તુળની જીવા P Q દર્શાવે. ગુરુચાપ કયો ચાપ? ગુરુચાપ. PRQ બરાબર. ગુરુચાપ PRQ એ બિંદુ R ની અંદર અંકિત કરો. બરાબર છે. એની અંદર લઘુચાપની વાત કરીએ, લઘુચાપ એટલે નાનો, તો નાનો ચાપ થશે PSQ અને જે PRQ છે એ ગુરુચાપ છે, PSQ એ લઘુચાપ છે. તો જીવા PQ દ્વારા રચાતો ખૂણો QPY લઘુચાપ દ્વારા જે રચાતો ખૂણો છે એ QPY હશે. તો આને વિરોધ વૃત્ત કહેવાય. કયો વૃત્ત કહેવાય? વિરોધ વૃત્ત. આમ લઘુ અને જીવા વડે રચાતો જે ખંડ છે એ QPX કોણ QPX એ વિરુદ્ધ વૃત્ત ખંડ કહેવાય છે. વિરુદ્ધ વૃત્ત ખંડ તરીકે દર્શાવવામાં આવે છે. વિરુદ્ધ વૃત્ત ખંડોમાં કોણ સ્પર્શક અને જીવા એની વચ્ચેમાં કોણ વચ્ચેનો કોઈ સંબંધ છે કે નહીં એ આપણે જોવાનું. તો ખૂણો QR, ખૂણો Q અને R એટલે કે QR અને PR ખૂણો નથી પરંતુ QR અને PR આપણે જો માપીએ તો એની પરથી દર્શાવશે કે ખૂણો PRQ અને ખૂણો QPY એટલે QPY એ દર્શાવે. તો જો વર્તુળ એ સમાન કે જે જુદી જુદી ત્રિજ્યા લઈ આપણને દર્શાવે ખૂણો QPY અને ખૂણો PRQ એ જો દર્શાવશો તો કહે છે ખૂણો QPX અને ખૂણો PRQ એ માપીશું તો આ ખૂણા
એ કેવા હશે? સમાન હશે. આ ખૂણા એ કેવા દર્શાવશે? સમાન. તો જે ખૂણા સમાન દર્શાવશે તો કહેશે કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી જીવા, સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી જીવા, એ સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી જીવા દ્વારા વિરુદ્ધ વૃત્તખંડોમાં રચાતો કોણ, એ જીવા અને સ્પર્શક વચ્ચેના કોણ જીવડો હોય છે. વચ્ચેના કોણ જીવડો હોય એ વચ્ચેના ખૂણા જેટલો હશે. તો એ પરિણામ પરથી કહે છે વિરુદ્ધ વૃત્તખંડોની આપણે એને એ ખૂણાની રીત તરીકે ઓળખાય છે. તો પરિણામ પ્રતિભ્રમ કે O કેન્દ્ર વાળું વર્તુળ અહીં શું કરેલું છે? દોરેલું. O કેન્દ્ર કયું છે? O કેન્દ્ર વાળું વર્તુળ દોરેલું છે. એમાં એક જીવા PQ, એક જીવા શું દર્શાવે છે? PQ. તો વિરોધ વૃત્તખંડમાં ખૂણો PRQ, ખૂણો PRQ અહીં આગળ શું કર્યો છે? રચો. એમાં P બિંદુએ ખૂણો QPR, P બિંદુ પાસે ખૂણો QPR અને ખૂણો QRP દોરી છે. તો રેખાખંડ PY એ બંને બાજુએ જો લંબાવીશું તો XY રેખા એ OP ને શું કરશે? જોડશે. બરાબર છે? OP અહીં અને XY લંબ થશે. તો ખૂણો OP અને Y, OPY દર્શાવે. તો OPY જે દર્શાવે તો આ સ્પર્શક થશે અને આ ત્રિજ્યાથી લંબ દોરીશું તો કેટલા અંશ મળશે? મને 90 અંશ જેટલો ખૂણો. તો 90 અંશ જેટલો ખૂણો મળશે. તો એની અંદર કહેશે કે XY એ વર્તુળનો શું છે? સ્પર્શક. XY જે હોય વર્તુળનો સ્પર્શક. આમ જુદા જુદા વર્તુળો લઈને આપણે જે દર્શાવીએ તો જો રેખા જીવા સાથે એવા કોણ રચે, જે રેખા છે એ જે રેખા ખરી એ જીવા સાથે એવા કોણ રચે છે કે વિરુદ્ધ વૃત્તખંડની જીવા દ્વારા રચાયેલા કોણને અનુક્રમે કેવી હોય છે? સમાન. અને સમાન હશે તો એ જે રેખા છે વર્તુળનો શું હોય છે? સ્પર્શક હોય છે. એ વર્તુળ એ શું દર્શાવે છે? સ્પર્શક દર્શાવે છે. બરાબર છે? તો અહીંયા XY અને O કેન્દ્ર વાળું છે. બરાબર છે? એક એક્ઝામ્પલ દીધું છે કે આકૃતિમાં દર્શાવે XY એ O કેન્દ્ર વાળા વર્તુળનો સ્પર્શક છે. જે XY છે એ XY O કેન્દ્ર વાળા, કયા કેન્દ્ર વાળા? O કેન્દ્ર વાળા વર્તુળનો શું છે? સ્પર્શક છે. બરાબર છે? વર્તુળનો શું છે? સ્પર્શક. વર્તુળનો સ્પર્શક છે જેના પરથી ખબર પડશે કે AOB, આ જે AOB છે આખો એ શું છે? વ્યાસ. AOB શું દર્શાવે છે? વ્યાસ. તો એની અંદર ખૂણો PAB આપણને કેટલા અંશ છે? 40 અંશ છે. APX BPY એટલે આ બાજુનો ખૂણો અને પેલી બાજુનો ખૂણો બંને ખૂણા મારે શું કરવાના છે? શોધવાના છે. તો ખૂણો BPY અને BAP બરાબર છે? ખૂણો BPY અને ખૂણો BAP જો સરખા હોય BPY એટલે આ અને ખૂણો BAP એટલે આ બંને સરખા હોય તો BPY નું મને માપ મળશે. તો એ કેટલું મળશે? 40 અંશ જેટલું મળે. કેટલા અંશ મળે છે? 4. આમ APB જે દર્શાવશે એ 90 અંશ છે. કેટલા? અર્ધવૃત્તમાં અંતર્ગત ખૂણો. બરાબર છે? એ આપણને 90 અંશ દર્શાવે. કેટલા અંશ દર્શાવે? 90. તો 90 અંશ દર્શાવશે તો ખૂણો BPY, ખૂણો BPY, ખૂણો APB અને ખૂણો APX જે આખો ખૂણો છે એ આખો ખૂણો મને 180 અંશ થશે. કેટલા અંશ થશે? 180 અંશ. તો પેલો 40 છે અને આ 90 અંશ છે. બરાબર છે? તો એ ત્રણે ત્રણ માં આપણે લખીશ. બરાબર છે? કે ખૂણો BPY
P અને Y પ્લસ ખૂણો AP અને P પ્લસ ખૂણો APX ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો મને કેટલો મળે છે 180 અંશ મળે છે તો BPY મને મળે તો 40 BPY મને કેટલો મળે છે 40 APB મને મળે તો 90 અને APX મારે શું કરવાનું છે શોધવાનું is equal to 180 9 ને 4 તે 130 તો 130 કરીએ તો ખૂણો APX 180 minus 130 APX 180 માંથી 130 હશે તો મને કેટલા મળે છે 50 અંશ જેટલું મળે છે કેટલા અંશ મળે છે 50 તો જે APX નું માપ છે એ APX નું માપ મને કેટલું મળે છે 50 અંશ જેટલું મળે છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આગળના એક્ઝામ્પલ માટે છે કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે જે ABC ની વાત કરે છે એ ABC એ કેવો ત્રિકોણ છે તો કે સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ કેવા છે સરખા તો ABC જો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો AB AC એટલે જેટલું AB નું માપ છે એટલું જ કોનું માપ છે AC નું માપ છે AB નું અને AC નું માપ કેવું છે સરખું છે ઓકે તો XY આ જે XY દર્શાવે છે એ XY એ ત્રિકોણ ABC પરિવૃત્તનો સ્પર્શક છે બહારના ભાગનો આ રીતના સ્પર્શક છે તો દર્શાવો કે XY પાયા BC ને સમાંતર છે જે XY છે એ જે આ ત્રિકોણ છે એ ત્રિકોણનો પાયો BC એ BC ને એ XY જે રેખા છે એ કેવી છે સમાંતર છે ઓકે એવું દર્શાવવાનું છે તો આપણને અહીંયા આગળ દર્શાવ્યું કે આકૃતિમાં કીધું કે ત્રિકોણ ABC જે ખરો એ ABC જે ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે બે બાજુના માપ કેવા છે સરખા સમદ્વિબાજુ ત્રિકોણ છે એમાં AB સમદ્વિબાજુ હોય તો ખબર છે બે બાજુના માપ સરખા તો AB ની AC સરખા છે તો XY જે ખરું એ ત્રિકોણ ABC પરિવૃત્ત આખો જે છે એ પરિવૃત્ત ને શું કરે સ્પર્શક છે તો XY BC ને કેવું છે સમાંતર જેવું છે તો કહે છે કે ત્રિકોણ ABC માં જેટલું AB નું માપ છે એટલું જ કોણનું માપ છે AC તો AB ને AC નું માપ હોય તો અહીંયા આગળ દર્શાવો કે આ ખૂણો 1 છે આ ખૂણો 2 છે અને આ ખૂણો કેટલો છે 3 હવે ખૂણો 1 ખૂણો 2 કારણ કે ત્રિકોણ ABC માં AB AC તો જે બાજુના માપ સરખા હોય એની સામેના ખૂણાના માપ પણ કેવા હોય છે સમાન હોય છે એવો આપણી જોડે નિયમ હતો આગળ ત્રિકોણ વાળા જે ચેપ્ટરો જોયા હતા એમાં તો જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા એની સામેના ખૂણાના માપ સરખા તો AB નો સામેનો ખૂણો 2 AC નો સામેવાળો ખૂણો 1 એટલે ખૂણો 1 અને ખૂણો 2 બંને કેવા છે સમાન તો XY એ બિંદુને વર્તુળનો સ્પર્શક છે તો ખૂણો 3 ખૂણો 2 થશે ખૂણો 3 ખૂણો કેટલો થશે 2 તો ખૂણો 3 અને ખૂણો 2 જો સરખા થશે તો જેટલું ખૂણા 1 નું માપ છે એટલું ખૂણા કોનું માપ થશે તો 1 નું અને 3 નું બંનેનું માપ કેવું થશે સરખું થશે બરાબર છે જો 1 અને 3 નું માપ જો સરખું હોય બરાબર છે તો આ રીતના Z બનશે
બંને કેવા હશે સરખા અને જો એ સરખા હશે તો આપણે એના પરથી દર્શાવી શકીશું કે xy સમાંતર BC xy એ BC ને કેવું હશે સમાંતર હશે ઓકે તો આપણને જે માંગ્યું હતું કે xy કે BC પાયા BC ને સમાંતર હોય એવું દર્શાવવાનું પરંતુ અહીંયા આગળ જે એક આગળ તો બાજુમાં યુગ્મ કોણની શરત એટલે યુગ્મ કોણની શરત પ્રમાણે દર્શાવીશું એ પ્રમાણે આપણે કહી શકીએ બરાબર છે તો એકદમ ઈઝી એક્ઝામ્પલ હતું સમદ્વિબાજુ ત્રિકોણ આપ્યું બે બાજુના માપ સરખા બે બાજુના માપ સરખા તો એના પરથી આપણે જે નિયમ વાપર્યો હોય બાજુ સરખી હોય તો એના સામેના ખૂણાના માપ પણ કેવા હોય સરખા ને સરખા આપણે યુગ્મ કોણ દ્વારા યુગ્મ કોણ હોય તો બે બાજુ સમાંતર હોય ને વચ્ચે છેદ આવે તો xy એ BC ને કેવો હશે સમાંતર હોય